કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય. દરેક દિવ્ય હરિભક્તોને ચાતુર્માસ કથા શ્રવણના ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ. આજનો પવિત્ર દિવસ, આમ તો દેવશયની એકાદશી હોય, ચાતુર્માસનો પ્રારંભ એટલે કે પ્રથમ દિવસ, અને ગૌરી વ્રતનો પણ પ્રારંભ એટલે કે ત્રિવેણી સંગમ જેવો આજનો આ પવિત્ર દિવસ છે. ચાતુર્માસ કથા શ્રવણની અંદર આજના પ્રથમ દિવસે હવે આપણને પ્રશ્ન થશે, પ્રથમ દિવસે તો શું આવતીકાલે પણ આ ચાતુર્માસ કથા શ્રવણ હશે? તો હા, આપણે 4 મહિના દરમિયાન ભગવાનની કથા વાર્તા સાંભળવાના છીએ અને ખરેખર અલગ અલગ વિષય ઉપર અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા વચનામૃત સ્વામીની વાતો અને ભક્તોના જીવન પ્રસંગો દ્વારા અને ગુણાતીતાનંદ સ્વામી હોય કે આપણી ગુણાતીત ગુરુ પરંપરા હોય કે સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો દ્વારા આપણા મનમાં રહેલા પ્રશ્નોનું આપણે સમાધાન આ ચાતુર્માસ કથા શ્રવણની અંદર એ આપણે મેળવવાના છીએ. આમ તો નવધા ભક્તિની અંદર પ્રથમ સ્થાન કથા વાર્તાને આપવામાં આવે છે. બધાય હરિભક્તોએ અલગ અલગ પ્રકારના નિયમ લીધા હશે, તો કોઈકે કથા શ્રવણનો પણ નિયમ લીધો હશે. હવે કથા શ્રવણનો નિયમ લીધો હોય કે ન લીધો હોય, પરંતુ આપણા જીવનની અંદર કથા વાર્તાનું સ્થાન હોવું ખૂબ જરૂરી છે. તો આપણે અલગ અલગ વિષયો ઉપર કથા શ્રવણ ચાતુર્માસ મહિના દરમિયાન કરવાના છીએ અને આપણા પ્રશ્નોના જવાબો મેળવવાના છીએ. આપણે ભગવાન સ્વામિનારાયણના પણ પ્રસંગો જોવાના જ છીએ અને એમના જ ચરિત્રો દ્વારા એ આપણા પ્રશ્નોના સંશયોનું સમાધાન કરવાના છીએ. આપણે સર્વ કોઈએ આજે દેવશયની એકાદશીનું વ્રત પરમ આદર થકી કર્યું હશે અને સાથે સાથે ગઈકાલે નિયમ પણ લીધો હશે કે અમે ચાતુર્માસ દરમિયાન આ નિયમોનું પાલન કરીશું. યથાશક્તિ પ્રમાણે આપણે નિયમોનું ગ્રહણ કરેલું હશે. તો આજે આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે જે 4 પ્રકારના જે વ્યક્તિઓ છે, જો એ ભગવાનને એવા સ્વભાવવાળા વ્યક્તિઓ ગમતા જ નથી, તો ખરેખર આપણે સર્વ કોઈ અહીંયા બેઠા છીએ તો ભગવાનને સંતને તો પ્રસન્ન કરવા જ છે. ભલે તમે કોઈ પણ ધર્મમાં આવતા હોય, તમે સંપ્રદાયમાં આવતા હોય, પણ ભગવાનને પ્રસન્ન કરવાનો મુદ્દો તો છે ને કોમન છે, સામાન્ય છે, બધાયમાં આવતો હોય. તો આપણે ભગવાનને પ્રસન્ન કરવા છે તો એવા કયા 4 પ્રકારના સ્વભાવો જે આપણે ટાળવાના છે, દૂર કરવાના છે કે જેનાથી ભગવાન પ્રસન્ન થશે. આમ તો શ્રીજી મહારાજની પરાવાણી સમાન ગ્રંથ જે તમે મારા હાથમાં જોવો છો, વચનામૃત, તો આ વચનામૃતની અંદર અલગ અલગ ઠેકાણે અલગ અલગ વાતો કરવામાં આવેલી છે અને શ્રીજી મહારાજે જ કહ્યું છે અને આપણા પ્રશ્નોનું સમાધાન કરેલું છે. જેમ મહાભારતની અંદર પણ 700 શ્લોક અને 18 અધ્યાયની અંદર એ દરેક પ્રશ્નનું સમાધાન અર્જુનને કર્યું છે શ્રી કૃષ્ણ ભગવાને, એમ આપણા પણ બધાય પ્રશ્નોનું સમાધાન એ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કરેલું છે. તો એક વચનામૃત છે, વચનામૃત ગરડા પ્રથમનું 76મું, કે જેનું મથાળું જ છે કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની. તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે, આપણે સર્વ કોઈ મુમુક્ષુઓને કહ્યું છે કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની એ 4 પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. અને ક્રોધ ને ઈર્ષા એ બે માનને આશરે રહે છે. અને કામીને તો અમારે કોઈ કાળે વિશ્વાસ છે જ નહીં કે સત્સંગી છે, અને કામી તો સત્સંગમાં હોય તોય વિમુખ જેવો છે. તો જો અહીંયા આપણને ખ્યાલ આવે કે 4 પ્રકારના સ્વભાવવાળા
એ ભક્તોની વાત શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 76મા વચનામૃતની અંદર કરી છે. આપણામાં અનંત જન્મોથી ઘણા બધા સ્વભાવો વાસનાઓ છે, આસક્તિઓ આપણે કરીએ છીએ ને એના મૂળની અંદર એ આપણે અનંત જન્મોથી કંઈક ને કંઈક ભેગું થયેલું છે. હવે આ જન્મે આપણે એ વાસનામાંથી નિર્મૂળ થવાનું છે ને એવી એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. તો જો આમ તો આ વર્ષની અંદર અધિક માસ પણ આવી ગયો અને ચાતુર્માસનો આજે પ્રથમ દિવસ છે. તો આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દર વર્ષે તમે જો તિથિઓ પ્રમાણે અલગ અલગ તહેવારો ઉત્સવો આવે છે કે જે આપણને ભગવાન તરફ જોડે છે, ભગવાનની બાજુમાં બેસી શકીએ ને એવી સ્થિતિ થાય ને એ પ્રકારનું એ આપણા શાસ્ત્રો, તહેવારો, ઉત્સવો એ આપણા મર્મ સાથે સમજાવે છે. તમે જુઓ કે ખરેખર આપણામાં ક્રોધ પણ છે, આપણામાં ઈર્ષા પણ છે, આપણે કપટ પણ કરીએ છીએ, માન તો જોરદાર ભરેલું છે. તો આ 4 પ્રકારના સ્વભાવને કઈ રીતે આપણે નિર્મૂળ કરી શકીએ ને એની વાતો આજના દિવસે આપણે કરવાની છે. આમ તો આપણે આ ચાતુર્માસ કથા શ્રવણનો સમય 1 કલાકનો રહેશે, પરંતુ અમુક એવા વિષયો હશે કે જે વિષયોને આપણે સમજવા માટે વિવિધ દ્રષ્ટાંતોનો આપણે સહારો લેશું કે જેથી વિશેષ કરીને એ મુદ્દો, એ વિષય આપણા જીવનમાં આપણે આત્મસાત કરી શકીએ. એટલે અમુક વાર 1 કલાક પૂર્વે પણ આપણું પ્રવચન પૂરું થઈ જશે ને અમુક વાર 1 કલાક ઉપર પણ પ્રવચન હશે, પણ એ વિષયને આધારિત જ આપણે વાતો કરવાના છીએ. વિષયાંતર આપણે એટલો બધો નહીં કરીએ, પણ હા, ભગવાન અને સંતને રાજી કરવા માટે આપણે સર્વ કોઈ સાથે મળીને એક વિચાર સાથે તો અવશ્ય એ આત્મચિંતન કરવાના છીએ કે આ કથા વાર્તાથી, આ શબ્દોથી આપણા સર્વ કોઈના સંશયો રહ્યા ને એ દૂર થાય ને એ આપણે દરરોજ ભગવાનને પ્રાર્થના કરવાની છે. અને એ પ્રમાણે મારાથી પણ બનતો એવો પ્રયાસ કરવામાં આવશે. ખરેખર આપણે સર્વ કોઈએ ભગવાનને પ્રસન્ન કરવા છે. જો મહારાજને જે ગમતું ન હોય, જો એવા સ્વભાવો રાખતા હોય ને તો ભગવાન આપણને ક્યારેય તે એકાંતિક ધર્મ સિદ્ધ કરાવે નહીં, એકાંતિક સ્થિતિ આપણી ક્યારેય ન થાય. એમાં બ્રહ્મરૂપ થવાની વાત જ જવા દો, કારણ કે ભગવાનને જે ગમે છે એ પ્રમાણે આપણે વર્તીએ તો આપણે એવી સ્થિતિ થાય, પણ ભગવાનને ગમતું ન હોય ને એ પ્રમાણે વર્તન કરતા હોય તો એ તો મન ધાર્યું કહેવાય, અને મન ધાર્યું કરે એ ભગવાનને સંતને ગમતું નથી. તમે જો મધ્યનું 28મું એક વચનામૃત છે, એની અંદર પણ શ્રીજી મહારાજે કીધું છે કે ભગવાનની પાસે રહેતા હોઈએ ને જો ભગવાનનો રાજીપો ન હોય ને તો તેને હું સારું નથી જાણતો, અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી તો તે ભક્ત રહ્યો ને ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. તો જો આપણે ધામમાં વહી જશું ને તો જો સ્વભાવ નહીં મૂકીએ ને, અને જો ભગવાનનો રાજીપો આપણા ઉપર સતત નહીં વરસે, કૃપા દ્રષ્ટિ, અમી દ્રષ્ટિ નહીં હોય તો આપણે ત્યાંથી નહીં હેઠા પડશું. તો અત્યારે તો આપણે મૃત્યુ લોકમાં આવ્યા છીએ, પૃથ્વી લોકમાં આવ્યા છીએ, તો અહીંયા તો મૃત્યુ નિશ્ચિત છે, તો અહીંયા તો સત્સંગમાંથી પડી જ જવાના છીએ. એટલે આ બધી વાતો રહીને એ દ્રઢતાથી આપણા જીવનમાં ઉતારવાનો આપણે પ્રયાસ કરવાનો છે. એક રાજાએ છે ને રસ્તા ઉપરથી આમ પસાર થતી એક છે ને યુવતી, રૂપવાન હતી પોતે યુવતી, અને એને જોઈ એટલે આ રાજાનું તો હૃદય પીગળી ગયું. એટલે રાજાને ગમી ગઈ એટલે તો એની સાથે આમ લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું, પાછા લગ્ન કરી નાખ્યા. પણ એ છે ને ભિખારણ છે ને એવો એને કઈ ખ્યાલ ન રહ્યો. એટલે હવે તે રાણી બની ગઈ, પણ તોય તે હવે રાજાના રાજ્યની અંદર તો 1-2 પકવાન હોય, 32 પ્રકારના ભોજન હોય, તોય બોલો આ એની રાણી કઈ ખાઈ પીવે નહીં. હવે રાજા મૂંઝાઈ ગયો કે આ રાણી ખાતી કેમ નથી, અને નક્કી આને કંઈક એવો રોગ થયો હશે એટલે આ જમતી નહીં હોય. એટલે પછી તો વૈદ્યને બોલાવવામાં આવે છે. વૈદ્યને પ્રથમ જ આદેશ કરવામાં આવ્યો, ગમે તેમ થઈ જાય પણ આને મટાડવાનું છે, અને તું તપાસ કર. એટલે વૈદ્યએ તપાસ કરી પણ કઈ રોગ કઈ જણાયો નહીં. પણ આ વૈદ્ય છે ને હોશિયાર હતો, એટલે એ સમજી ગયો. એટલે એણે દાસીને કીધું તમારે છે ને થાળ મૂકીને છે ને ચાલ્યા જવાનું, પણ ત્યાં બેસવાનું નહીં. અત્યાર સુધી તમે થાળ લઈને તે પછી ત્યાં બેસતા હશો અને પવન નાખતા હશો, પણ એમ નહીં કરવાનું. અને બીજા દિવસે દાસીએ થાળ મૂકીને ત્યાં જતી રહી. હવે આ રાણી થયેલી જે ભિખારણ તો ઘેર ઘેર દાંતણ આપીને બદલામાં છે ને રોટલાના
ટુકડા કે જે કાંઈ હોય તો એ માગીને ખાવાની તો ટેવ હતી જ તે. એટલે એને ભીખવાના છે ને હેવા પડ્યા હતા. એટલે અહીંયા તૈયાર જમવાનું આવે તોય એટલે મૂંઝાતી હતી એટલે. પણ આજે કોઈ હતું નહીં એટલે શું કર્યું, ઓરડામાં છે ને ગોખલે ગોખલે થોડું થોડું આમ જમવાનું મૂકી આવી. અને પછી આમ જોળી ખંભે ભરાવીને ગોખલામાં ખાવાનું લઈને જોળીમાં નાખે. હવે જોળીમાં તો 5 શેર ભાઈ બહાર હતો એ ખાઈ ગઈ. ત્યાં આમ મહિનો થઈ ગયો તો બોલો આ રાણી હતી ને ફૂલીને પબેડા જેવી થઈ ગઈ અને વજન પણ એટલો વધી ગયો. એટલે રાજાએ વૈદ્યને બોલાવીને કીધું કે આ રાણી સાહેબનો રોગ જતો રહ્યો તો તમે શું દવા કરી છે એ દવા મને જણાવો. તે વૈદ્ય કે જો હું તો એ દવા કહેવા માટે તો હું તૈયાર નહીં થાઉં, પણ જો તમારો આગ્રહ હોય તો હું કહું, પણ તમારે મને કઈ કરવાનું નહીં તો હું તમને કહું. એટલે સ્વાભાવિક રીતે તો રાજાએ કીધું કઈ નહીં કહું ભાઈ, કહી દે ને છાનો માનો. અને વૈદ્ય તો આમ બારણાના ફાંકામાંથી રાજાને રાણીને જમવાની રીત બતાવી. અને ત્યારે રાજાને ખબર પડી ગઈ કે આ તો ભિખારણ છે, નખો જ કાઢ્યું. અને પછી તો એને ઘર લજામણી જાણીને મારીને કાઢી મૂકી. એટલે જો નિષ્કાન સ્વામી રહ્યા ને, જેમને 22 કરતા વધુ ગ્રંથો લખ્યા છે. નિષ્કુળાનંદ કુળ ત્યજી દીધું. પોતાની ધર્મ પત્ની હતી ને ત્યાં જ ભિક્ષા માંગવા જાય છે. અને એવો ત્યાગ કરેલો એવા નિષ્કાન સ્વામીએ પોતે ત્યાગ અને વૈરાગ્યના એવા કીર્તનો પદો ગાયા. એના 2 પુત્રો હતા ને એક પુત્ર એને મનાવા આવેલો, બોલો એ ત્યાગી થઈ ગયો. તો કેવા નિષ્કાન સ્વામી હશે. પણ એક કીર્તનની અંદર લખે છે, રાજાની રાણી ભમી ભીખ માગે, રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલ ને હાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. ઘર લજામણી રાણી જાણી રાજા, ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે વળી ખાળ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. તો જો નિષ્કાન સ્વામી લખે છે કંગાલ શા માટે રહીએ. અને એટલે જ તે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ રતાંધળાપણાનો રોગ હોવા છતાં પણ મહારાજને શું કહે છે, મહારાજ તમે મૂંઝાતા નહીં, મહારાજ તમે દુખી ન થાવ, તમે ભલે આવા પ્રકરણો ચલાવો છો પણ રાજ મારે દિન દિન દિવાળી રે, રાજ મારે દિન દિન દિવાળી રે. વિચાર તો કરો કે 114 પ્રકરણોમાંથી 108 પ્રકરણમાંથી પરમહંસો પસાર થઈ ચૂક્યા હતા. પણ છતાં પણ એમને મહારાજનો કેફ કેવો હતો, ગમે તેવી મુશ્કેલી નો આવે, ગમે તેવા દ્વેષીઓ એમને હેરાન કરે, પણ છતાં પણ તેઓ મહારાજના શરણે જ હોય. મહારાજ જેમ કહે ને એ પ્રમાણે પોતે વર્તતા. યોગીજી મહારાજ કહેતા કે જેના રાજમાં રહેવું તેને ન ગમે ને એવો સ્વભાવ રખાય, એવા સ્વભાવ રાખીએ ને તો રાજા આપણને કાઢી મૂકે. એમ આપણે સર્વ કોઈ અક્ષરધામમાં જવું છે. અને જો આ ચાતુર્માસનો પ્રથમ દિવસ છે અને ખરેખર આપણે સર્વ કોઈની ઈચ્છા અપેક્ષા એ જ છે, તો ત્યાં કોનું રાજ્ય છે, ત્યાં શ્રીજી મહારાજનું રાજ છે. એટલે એમને ન ગમે ને એવો સ્વભાવ રાખશું ને તો આપણને અક્ષરધામમાં બેસવા નહીં દે. અને ખરેખર ભગવાનને ગમે ને એવા સ્વભાવો રખાય. આપણે હમણાં દાદા ખાચરની પણ વાતો કરવાના જ છીએ. પ્રથમ તો જો ક્રોધ હોય, ઈર્ષા હોય ને માન હોય ને એ પ્રત્યે મહારાજની કેવી અરુચિ છે. આપણે એની વાત કરીએ તો લોયાનું પેલું જ વચનામૃત છે, એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે ક્રોધી ઉપર તો મારે ઘણું વેર છે ને ક્રોધી જે માણસ અથવા દેવતા તે મને ગમે જ નહીં. તો જો હવે આપણે ક્રોધ કરતા હોય, જો આમ તો આજનો ચાતુર્માસનો પ્રથમ દિવસ છે ને, એટલે ગઈકાલે આપણે ઘણા બધા એવા નિયમો લીધા હશે કે હું એકટાણા કરીશ, ને અમુક તો પાછા એવા પણ મહાન ભક્તો હશે જેને ચાંદ્રાયણ વ્રત પણ કર્યા હશે, નિયમ લીધા હશે. અમુકે દરરોજ આટલી હું પ્રદક્ષિણા ફરીશ, આટલી કથા વાર્તા સાંભળીશ, આ નહીં જમું, આનો ત્યાગ કરીશ, આમ કરીશ, ઘણા બધા નિયમો લીધા હશે. પણ જો ક્રોધનો કોઈએ નિયમ લીધો કે મેં અત્યાર સુધી આટલો બધો ક્રોધ કરું છું તો 4 મહિના દરમિયાન મારે એક પણ વખત ક્રોધ કરવો નથી. જો આ 4 મહિના દરમિયાન ક્રોધ નહીં કરીએ ને તો ફાયદો શું થશે
4 મહિના પૂરા થશે ને પછી ક્રોધ નહીં કરીએ. પણ એવા નિયમો આપણે લેતા નથી. તો આજના દિવસે એવા નિયમો આપણે લઈએ. કામ, ક્રોધ, લોભ આ બધું આપણામાંથી ઓછું થાય. જો શ્રીજી મહારાજે તે આપણને ના પાડી છે, અને જો આપણે ક્રોધ કરતા હોય તો આપણે ભગવાન રહ્યા ને, આપણે જો ભગવાનને માનીએ છીએ, સત્પુરુષને માનીએ છીએ, પણ એમનું નથી માનતા, એટલે આપણા સાચા ભક્ત આપણે કહેવાય નહીં. આપણી ઓફિસ હોય, ઘર હોય, સત્સંગ મંડળ હોય, મોટા ભાગે તમે જો કંકાસ કે કુસંબ આપણા સ્વભાવના કારણે જ સર્જાતો હોય છે. હવે આપણા ક્રોધી સ્વભાવના લીધે કેટલાક તો આપણી ઉપસ્થિતિ માત્રથી બોલો ગભરાતા હોય, અને સત્પુરુષ પણ આવી વ્યક્તિ ઉપર ક્યારેય પ્રસન્ન નથી થતા. એક સત્સંગ કેન્દ્રમાં છે ને, એક બાળકની કંઈક નાની ભૂલ થઈ, એટલે એક ભાઈ એના ઉપર આમ જાણે તૂટી પડ્યા હોય ને, તો બાળકે બધું ચૂપચાપ સાંભળી લીધું. પણ મહંત સ્વામી મહારાજને આ વાતની જાણ થઈ ને, ત્યારે સ્વામીશ્રી એ ભાઈને છે ને બોલાવીને સમજાવ્યા કે તમે પેલા બાળકને ડારો દીધો તે કેવો થઈ ગયો હતો, તે થોડો વધુ ડારો આપ્યો હોત ને તો રડી પડે. હવે એને બાળકને શોધીને તમે માફી માંગજો. હવે પેલા ભાઈએ તો મહંત સ્વામી મહારાજની આજ્ઞા તરત સ્વીકારી લીધી, પરંતુ જો થોડો અવિવેક પણ એ સત્પુરુષના કુરાજીપાનું એ કારણ છે ને, એ બને છે. એટલે જ તે વચનામૃત લોયાનું 14મું વચનામૃત કે ક્રોધ, માન, ઈર્ષા એ 3 જેમાં હોય ને, એ ઉપર અમને બહુ અભાવ છે. આપણા ધર્મપત્નીને ન ગમતું એવું એક પણ કાર્ય આપણે કરીએ છીએ નથી કરતા. ખબર છે કે જો એ કરશું ને તો ઘરમાં એક કંકાસ થશે, ઝઘડો થશે. તો જો એમ આપણે ન્યા કેટલું આપણે ધ્યાન રાખીએ છીએ, તો એમ આપણા જે ભગવાન છે, સત્પુરુષ છે, ઈષ્ટદેવ છે, ગુણાતીત ગુરુ પરંપરા છે, તો જો એ જે પ્રમાણે કે એ પ્રમાણે ન કરીએ તો ભગવાનને, સત્પુરુષને ગમતું નથી. શ્રીજી મહારાજની આજ્ઞાથી છે ને, સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતે ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ સમાના મુક્તાનંદ સ્વામી પોતે વેદાંતાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કરવા માટે વડોદરા ગયેલા, શ્રીજી મહારાજની આજ્ઞાથી જ તે. હવે મુક્તાનંદ સ્વામીની સાધુતાના પ્રભાવ અને જે વેદના મહાકાવ્યો હતા, એના પ્રશ્નથી વેદાંતાચાર્ય કઈ બોલે જ નહીં, જવાબ જ ન દે, કારણ કે એ કઈ જવાબ જ નહોતો આવડતો. અને મુક્તાનંદ સ્વામીનો વડોદરામાં શાસ્ત્રાર્થમાં વિજય થયો. હવે આ સમાચાર તો ગઢપુરની અંદર શ્રીજી મહારાજને મળ્યા, તો બોલો મહારાજ એટલા બધા રાજી થઈ ગયા ને, તો પોતે પોષે પોષે સાકર બધાને વેચવા લાગ્યા. પણ મુક્તાનંદ સ્વામીની જે આ પ્રશસ્તિ થતી હતી, આ જય જયકાર થતો હતો ને, એ 2 સંતો નહોતું ગમતું. એમાં એક હતા નિર્વિકલ્પાનંદ સ્વામી અને બીજા હરિયાનંદ સ્વામી. એટલે એ તો છે ને મહારાજ પાસે આવીને કહે છે કે એમાં મુક્તાનંદ સ્વામી શું મોટી ધાડ મારી દીધી, અમને મોકલા હોત ને તો અમે પણ દિગ્વિજય કરી આવેત. હવે કેવા ઈર્ષાના શબ્દો કહેવાય. આ શબ્દો મહારાજના કાને પડ્યા અને મહારાજને ગમ્યું નહીં. મહારાજ તો સાવ સુનમુન થઈ ગયા. અક્ષર ઓવડીમાંથી બહાર આવવાનું બોલો બંધ કરી દીધું, અને નક્કી કરી નાખ્યું કે હવે અમારા સત્સંગમાં રહેવું જ નથી, અને હવે અમારે વનમાં વહી જવું તપ કરવા. આવી ઈર્ષા રખાય? તો જો આમ ક્રોધ, ઈર્ષા, માન હોય તો આ ગંદકી દરેક ભક્તને દૂર કરવી જ રહીશ, નહીં તો સ્વભાવ આપણને ભગવાનથી દૂર કરી દેશે. ભગવાનને નથી ગમતું. હવે જે ભગવાનને ન ગમે ને એ આપણે રાખીએ ને, તો આપણે તો ખરેખર રીતે સાચા ભક્તમાં નામ આપણું ન આવે. જેતલપુરની અંદર શ્રીજી મહારાજે એક છે ને દ્રષ્ટાંત સભાની અંદર કીધેલું કે એક છે ને વાદી હતો. વાદી એટલે શું? આમ મદારી. એટલે નદીમાં આમ પૂર પોતે ઉતરેલો. હવે માથે સર્પનો કંડિયો હતો, આમ હાથે એક બકરું ઉપાડેલું અને ખભે પાછું માકડું બેસાડેલું. હવે એને હતું કે ત્રણેયને નદી પાર કરાવી દો, પરંતુ જ્યાં કેડ સમૂહ પાણી આવ્યું ને, ત્યાં જ મરકટે છે ને પોતાનો સ્વભાવ જણાવ્યો. એને તો છે ને કંડિયાનું ઢાંકણું ઉઘાડ્યું, અને ઢાંકણું ઉઘાડતા તે સર્પ હતો ને, એને પોતાનું સ્વરૂપ દેખાડ્યું અને સીધો મરકટ ઉપર જઈ પડ્યો. હવે માકડું હતું એને બચવા પાણીમાં કૂદ્યું, પણ બુદ્ધિહીન બકરું એ પણ મદારીના આધીન નો રહ્યું, એટલે એને પણ જળમાં ઝંપલાવ્યું. હવે એ રીતે 3 જણા બોલો તણાઈ ગયા. એટલે વાદીએ તો તેઓને તારવા સાથે લીધેલો, પણ પોતાના સ્વભાવના લીધે બોલો 3 તણાઈ ગયા. એમ છે ને ભગવાન રહ્યા ને અને સંત રહ્યા ને, એ મનુષ્ય જેવા દેખાય. જ્યારે પણ આ પૃથ્વી લોક ઉપર આવે ને ત્યારે મનુષ્ય જેવા ચરિત્રો કરે,
પરંતુ એમના દરેક ચરિત્રોની અંદર આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. અને ખરેખર એમના ચરિત્રોમાંથી આપણે શીખવાનું છે. પણ જો ભગવાન ને સંતો આ જીવને ભવસાગર પાર ઉતારવા તૈયાર જ છે. આપણે એમનો હાથ પકડીએ તો એ તો આપણો હાથ પકડીને આપણને ઠેઠ અક્ષરધામ સુધી પહોંચાડશે જ તે. પરંતુ આ જીવ રહ્યો ને પોતે પોતાના સ્વભાવે કરીને બોલો ભગવાનને છોડી દેવો છે. ઘણી વખત આપણે ભગવાનના એ જે સાથ રહ્યો ને એ છોડી જ દીધો છે. અને એ આપણી મોટામાં મોટી મૂર્ખામી કહી શકાય. કારણ કે આપણા સ્વભાવ, આપણા સ્વાદિયા સ્વભાવના લીધે લસણ ડુંગળી કેટલી વખત આપણે ખાઈ લીધું. તો શું તમને એવું લાગે છે કે શ્રીજી મહારાજને ગમતું હશે તમે જ્યાં લસણ ડુંગળી ખાતા હોય ત્યારે? આપણે ઘણી બધી એકાદશીઓ પાડી, તો શું તમને એમ લાગતું હશે ગુણાતીત ગુરુ પરંપરા ભગવાનને ગમતું હશે? અરે બોલતા નથી, બાકી તો 1% પણ એમને ગમતું નથી. જો એમનો આજ્ઞાનો લોપ કર્યો ને તો ભગવાનને સત્પુરુષને ક્યારેય ગમતું નથી. એટલે આપણામાં ક્રોધ ને ઈર્ષા ને આ માન રહ્યું ને, માન પણ કેવું ભયંકર નુકસાન કરે છે. એક જ પ્રસંગ હું તમને કહું કે દભાણની અંદર એ છે ને યજ્ઞ પૂરો થયો પછી શ્રીજી મહારાજે અલૈયા ખાચરને છે ને જે પોતે આમ પહેરેલા પોશાક હોય ને એ આપ્યા અને કીધું કે આ પોશાક પહેરીને છે ને થોડાક સેવકોને સાથે લઈને તમે છે ને એક વાળાક દેશમાં જાઓ અને ભગવાનની કથા કીર્તન કરીને સત્સંગ કરાવજો. જો મહારાજે આજ્ઞા કરી. કોને કરી? અલૈયા ખાચરને. ભગવાનના પોશાક હોય, વસ્ત્ર હોય, તેમાં પ્રતાપ તો હોય જ તે. અને શ્રીજી મહારાજના પાછા વચનના પ્રતાપે અલૈયા ખાચર તો આમ જ્યાં જ્યાં જતા હતા ને ત્યાં બોલો ભગવાનની જેમ પૂજાવા લાગ્યા. અને પરિણામે અલૈયા ખાચરને શું કીધું? હું પણ કઈ છું અને ખરેખર હું ભગવાન છું. એવો એને દ્રઢ કેપ થઈ ગયો, નિશ્ચય થઈ ગયો. એટલે એના મદમાં તે મુક્તાનંદ સ્વામી જેવાન પણ છે ને શું કહી દીધું? કેમ છો બંધાનંદ સ્વામી? બોલો આવા તુચ્છકારથી એ બોલાવાનું શરૂ કરી દીધું. અને શ્રીજી મહારાજે આ વાત જાણી એટલે ત્યારે તેઓ ખૂબ પોતે નારાજ થઈ ગયા અને એટલું કીધું કે માન, ઈર્ષા અને સ્વભાવ જીત્યા સિવાય રહે ને જ્ઞાન કે ભક્તિ પણ શોભતા નથી. એટલું જ નહીં, સત્તા પણ નથી. બોલો. અને મહારાજની દ્રષ્ટિ તો ફરી ગઈ અને અલૈયા ખાચર જે મૂળ સ્થિતિ હતી ને એમાં આવી ગયા. અને પાછું તેઓને રોમે રોમની અંદર વીછીની વેદના થાય ને એવું ભયંકર દર્દ પણ થયું ને મહા દુઃખને પોતે પામ્યા. તો જો આવી રીતે માનના લીધે, ઈર્ષાના લીધે, ક્રોધના લીધે આવા પ્રશ્નો ઊભા થાય છે. મહારાજને કપટી પણ ગમતા નથી. કારણ કે મહારાજને કેમ કપટી ને દંભી નથી ગમતા? કારણ કે અંત્યનું 26મું વચનામૃત છે એમાં શ્રીજી મહારાજે કીધું છે કે જે કોઈ બાઈ ભાઈ હોય ને તેની કોરનું એમ મારે જાણ્યામાં આવે કે આ તો ઉપર ને દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે, પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી, તો એને દેખીને મન રાજી ન થાય ને તેની સાથે સુવાણ પણ ન થાય. હવે આપણી પાસે આપણો મિત્ર હોય અને એમ કે મને તારી સાથે સુવાણ નથી થતી, મારે તારી સાથે નથી રહેવું, તો કેવું દુઃખ લાગે. હવે એ તો મિત્રની વાત છે. પણ તમારા ધર્મ પત્ની તમને કીધું હોય તો કે મન તમારી સાથે રહેવું નથી ગમતું, તો આપણને કેવું લાગે? આમ એવું લાગે કે ઓહો આખું બ્રહ્માંડ ફાટી નીકળ્યું. એવા વચનો બોલા શબ્દો લાગે આપણને. પણ મહારાજ એમ કહેતો કે તમે જો આવી રીતના કપટી દંભ તમે રાખતા હોય ને તો મને તમારી સાથે સુવાણ નથી થતું, મારું મન રાજી થતું જ નથી. તો ખરેખર આપણે આ કપટ ને દંભ રહ્યું ને મૂકી દે, ખોટો દેખાડો નહીં. નિષ્કાન સ્વામીએ પણ એક કીર્તનમાં ગાયું છે ને કે સખી ઉપર ને રંગે રાચે નહીં, દંભ દેખી રે રહે દયાળુ દૂર. સખી પ્રપંચે પીયું નવ પામીએ, સાચે દિલે રે હરી રહે છે હજૂર. તમે ઉપર આમ રંગ રાખતા હોય અને તિલક ચાંદલો ઘૂસીને પાણીપુરી ખાઈ જતા હોય ને બહાર, અને હોટલનું ન ખાવાનું ખાતા હોય ને તો ભગવાનને સંત રાજી ન થાય. એ ઉપર તમે ગમે એટલો ભપકો કર્યો હોય, દેખાડો કરતા હોય, પણ ભગવાનને સંતને ગમતું જ નથી. ભલે એ કંઈ કહેતા નથી, ભગવાન તો દયાળુ છે, અધમ ઉદાહરણ છે, પણ યાદ રાખજો આજે નહીં તો આવતીકાલે એ આજ્ઞાનો લોપ કર્યો છે ને એનું ભોગવવું તો પડશે જ ને. એક પુત્રે છે ને માતાને એવું કીધું કે માં આજે હું છે ને મોચીને છેતરીને આવ્યો, આમ પગરખાનું છે ને માપ દેતા હતા ને મેં મારા પગની 2 આંગળીઓ ને સંકોચી લીધી, એટલે આમ ચામડું ઓછું વપરાય એટલે પૈસા ઓછા થાય ને એટલે
અને આ સાંભળીને માએ કીધું કે તે કપટ કરીને મોચીને છેતરો, પણ ખરેખર મોચીને જ છેતરાયણો, તું જ છેતરાયણો છે. કારણ કે હવે પગરખા તને કશાય કામમાં નહીં આવે. જેમ છે એમ ફરી માપ આપી આવજા. તો જો આવી રીતના આપણે કપટ કરતા હોય તો એ આપણે ભગવાનને નથી છેતરતા, આપણે આપણી જાતને જ છેતરીએ છીએ. ભગવાન આગળ તો કપટ રાખીએ ને તો આપણને જ નુકસાન થાય. એક વાર છે ને ગઢડામાં શ્રીજી મહારાજે એક ડોશમાને કીધું કે તમારી પાસે આમ કેટલા રૂપિયા છે? હવે આવું જયારે પ્રશ્ન છે ને કોઈક સંત કે ભગવાન પૂછે ને એટલે તરત તે આપણને છે ને ઓછા કહેવાનું મન થાય. એટલે ડોશમા પાસે છે ને 5,000 રૂપિયા હતા. પણ એને શું વિચાર કર્યો? આપણી જેવો જ વિચાર કર્યો કે મહારાજ તો મંદિર કરે છે ગઢડાનું, એટલે પૈસાની જરૂર પડે જ તે, અને જો વધુ કહીશ ને તો વધુ માગશે. તે બોલો કપટ રાખીને શું કીધું? મહારાજ 2,000 રૂપિયા છે. તે મહારાજે કીધું બધાય દઈ દો. તો ડોશીને થયું હાશ, 3,000 તો બચી ગયા, 2,000 માં પતી ગયું. પણ એ જ રાત્રે ડોશમાના ઘરે ચોર આવ્યા અને જે 3,000 રૂપિયા એને રાખેલા હતા એ ચોર લઈ ગયા. બીજા દિવસે રડતી રડતી ડોશી એ શ્રીજી મહારાજ પાસે આવે છે અને કહે છે કે મહારાજ બહુ ખોટું થયું, ચોર આવ્યા હતા. મહારાજ કે તમે તો અમને કીધું હતું કે 2,000 રૂપિયા જ છે. તે ડોશમાં કે એ તો તમે વધુ ન માગો ને એટલે. અને તરત મહારાજે ઓલા 2,000 રૂપિયા હતા ને એ ડોશમાને આપી દીધા કે અમે સાચવવા માટે જ માગેલા હતા, પણ તમે કપટ કર્યું એટલે જો તમારા 3,000 રૂપિયા ગયા. તમે 5,000 કીધું ને તમે મને આપ્યા હોત તો બચી જાત. તો જો ભગવાન ને સંત રહ્યા ને અંતર્યામી છે, સર્વજ્ઞ છે, બધુંય જાણે છે. એની આગળ કપટ રાખવાથી કઈ લાભ થવા નથી. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાએ જિસકે હાથ में દોરી. તમે ભગવાનને સંત આગળ કઈ છુપાઈ શકો નહીં. અને ખરેખર આ ચાતુર્માસ જે આ મહિનો છે, આજે આજનો આ પ્રથમ દિવસ છે, આપણે આ 4 મહિના દરમિયાન જો ભગવાનને સંતની કથા વાર્તા સાંભળશું ને તો એ ભગવાનને સંત તો સર્વજ્ઞ છે, અંતર્યામી છે, એ બધુંય જાણે છે, એનું ફળ પણ આપણને આપશે. ઘણા બધા સમયથી આપણે અધિક માસમાં પણ જોયું, 1 મહિના દરમિયાન આપણે અલગ અલગ વિષય ઉપર પ્રવચનો સાંભળ્યા. તો આપણા ઘણા બધા પ્રકારના પ્રશ્નોનું સમાધાન થયું હશે. મારા પ્રશ્નો કે તમારા પ્રશ્નો, આપણા સર્વ કોઈના પ્રશ્નોનું સમાધાન એ અધિક માસ કથા શ્રવણની અંદર થયું હશે. એમાં ચાતુર્માસ કથા શ્રવણની અંદર પણ આપણા બધાય પ્રશ્ન સંશયોનું એ બધું દૂર થશે જ તે. સંવંત 1880માં મહારાજે છે ને વરતાલ મંદિરનો પ્રારંભ કરાવ્યો. હવે પાયા હતા ને બધાય ગળાઈ ગયા અને ભક્તિ પ્રિયાનંદ સ્વામી હતા એ પાયા પુરાવીને આમ ગારો કરાવતા. હવે બીજા ઘણા બધા એમને મદદ કરાવતા. મહારાજ પણ ત્યાં એમને દર્શન દેવા ખુરશી નાખીને પોતે વિરાજમાન હતા. વિચાર તો કરો કે એક બાજુ શ્રીજી મહારાજ ખુરશી ઉપર બિરાજમાન છે, સંતો ભક્તો બધી સેવા કરે છે, મહારાજ જાતે પણ સેવા કરતા ઘણી બધી વખત. એટલે આ બધી સેવાથી તો મહારાજ પ્રસન્ન થઈ ગયા ને કીધું કે આ બધાને મારે ભેટવું છે. તે ભક્તિ પ્રિયાનંદ સ્વામી કે મહારાજ બધાનું શરીર ગારા વાળું છે એટલે ભેટવાનું રેવાય દો, અમે નાઈ લેવીને ચોખ્ખા થઈ જાય ને પછી તમ તાર ભેટજો. તો મહારાજ કે એ ગારો નથી, એ તો ચંદન છે. કેટલો મહિમા! જો આવો મહિમાનો વિચાર હોય ને તો બધાય ભક્તો સંતો એ આપણને દિવ્ય લાગે, મુક્ત લાગે. એટલે આવી રીતના કીધું એટલે તોય તે મહારાજ તો બધાય ગારાવાળા ભક્તોને બોલો ભેટે છે. હવે આ જોઈને કે ઘણા બધા ભક્તો આમ તો ગામ હોય ના ખાલી જગ્યા હોય જ તે. એવી જ રીતના ઘણા બધા ભક્તો કેવા હતા કે એને સેવા નહોત કરેલી, સાઈડમાં ખાલી ઊભા જ રહેતા હતા. એટલે છતાંય તે શરીરે છે ને ગારો લગાડીને ભેટવા આવ્યા. એટલે મહારાજે તેમને ભેટવાની ના પાડી એટલે દૂર. પછી તો ગુણાતીતાનંદ સ્વામી ઉભેલા એટલે મહારાજ તો એમને ભેટવા બોલાવ્યા. તે ગુણાતીતાનંદ સ્વામી કીધું મારું શરીર ગાળા વાળું નથી, મેં સેવાય નથી કરી, એટલે મહારાજ મને નો ભેટો. તો મહારાજ કે બીજા તો અમને છેતરવા આવે છે અને તમે તો અમારી મરજી જાણીને આજ્ઞા પાડવામાં તત્પર રહો છો, એટલે તમને તો પરાયણે મળવાનું મન થાય છે, એટલે આવો મળીએ તમતાર. બોલો ભાવથી એ ભેટ્યા. હવે ભગવાને જો છેતરવાથી ભગવાન પ્રસન્ન થતા નથી. એટલે આપણે એમ કહેતા હોય ને હું તો પૂજા વ્યવસ્થિત કરું છું, પણ જો પૂજામાં ગડબડ ગોટા કરતા હોય ને તો ભગવાન તો બધુંય
જાણે જ છે. તો જો આજે આ ચાતુર્માસનો પ્રથમ દિવસ છે ને, તો નિયમ લઈએ, આવતીકાલની પૂજા બરાબર રીતે કરશું. અને ખરેખર એ પ્રકારે જો કરશું ને, તો ભગવાનને સંતનો એ રાજીપો આપણે પ્રાપ્ત કરવાના જ છીએ. જેણે જેણે આ રીતે નિયમ ધર્મની દ્રઢતા કરી છે, એ પોતે આગળ વધી જ શક્યા છે, અને એમના ઉપર પ્રસન્નતા થઈ જ છે. એટલે જ તેજો નિષ્કાન સ્વામી પણ કહે છે ને કે સખી કપટ કૂડને કાઢી કરી, સાચે મને રે સખી કરજે સ્નેહ. સ્નેહ એટલે શું? સ્નેહ. કે કપટ ને માન ને ઈર્ષા બધું મૂકીને છે ને, આપણે સાચા સ્નેહ કરવાનો ભગવાન ને સંત સાથે. બીજો એક સ્વભાવ એવો પણ છે કે કામી, જે કામી હોય ને એના પ્રત્યે પણ શ્રીજી મહારાજ અરુચિ જણાવે છે. તમે જો શ્રીજી મહારાજે તે વાત કરી છે મત પ્રથમનું 76મું વચનામૃત, જે શરૂઆતમાં આપણે વાત કરી, તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે કામીને તો અમારે કોઈ કાળે વિશ્વાસ નથી સત્સંગી. કારણ કે કામી છે ને સત્સંગમાં હોય તોય પણ વિમુખ જેવો જ જાણવો. હવે વિચાર કરો, શ્રીજી મહારાજને કામી પ્રત્યામ કેટલો અણગમો હશે. મધ્યનું તે 33મું વચનામૃત છે, તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે સર્વે મોટા પરમહંસ તથા મોટી મોટી બાઈઓ, તેને અમે મોરથી જ કહી રાખ્યું છે. મોરથી એટલે શું? પહેલેથી. કે સત્સંગમાં કોઈ પુરુષનો તથા કોઈ સ્ત્રીને કદાચિત જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો માં. શા માટે? જ્યારે અમે એની વાર્તા સાંભળીએ ત્યારે જેમ વાંજિયાને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય એવો અમારે પણ શોક થાય, અને મનમાં એમ વિચાર થઈ જાય કે બધાય તે સત્સંગને મૂકીને જતા રહીએ. કેટલો કુરાજીપો અણગમો મહારાજ આ વચનામૃતની અંદર દેખાડે છે. જો ખરેખર મહારાજે વચનામૃતની અંદર અમુક વખત કડક શબ્દો કીધા છે, પણ આ કડક શબ્દો આપણા જીવના સારા માટે કીધેલા છે. અને ખરેખર કામી પ્રત્યે શ્રીજી મહારાજનો આટલો બધો અણગમો છે, એટલે જ તેમણે શુદ્ધ સંપ્રદાય સ્થાપ્યો છે. બ્રહ્મચર્યને લગતા નિયમ ધર્મ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. આપણે જુઓ કે નીલકંઠ વર્ણી કલ્યાણકારી વન વિચરણ ક્યાં પૂરું થાય? લોજની અંદર મુક્તાનંદ સ્વામી 5 અનાદિ તત્વના એ પ્રશ્નોના જવાબ આપ્યા પછી નીલકંઠ વર્ણી ત્યાં રહ્યા ને ત્યારે સ્વાભાવિક રીતના આપણને ખ્યાલ છે કે કથાની અંદર મુક્તાનંદ સ્વામી વાતો કરતા હતા, નીલકંઠ વર્ણી ત્યાં જાય છે. હવે જોયું તો બાઈઓ અને ભાઈઓ બાજુ બાજુમાં બેઠેલા હતા, અત્યારે જે વ્યવસ્થા છે એમ નહીં. એટલે નીલકંઠ વર્ણી તરત ત્યાંથી વહી ગયા. મુક્તાનંદ સ્વામી કે આ શું થયું? હું તો કથા વાર્તા કરું છું ને અહીંયા બધા ભક્તો બેઠા છે. પછી નીલકંઠ વર્ણી એટલું જ કહ્યું કે જ્યાં બાઈઓ ને ભાઈઓ ભેગા હોય ને ત્યાં વિકારો ઉત્પન્ન થાય જ, એટલે આ બધું અલગ કરાવો તમે, અને પછી જ કથા વાર્તા કરો. અને પછી જો ભાઈઓ ને બહેનો એ રીતે અલગ અલગ વ્યવસ્થા એ આપણને જોવા મળે છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર. તો જો આ પ્રકારની એક વિશેષતા ભગવાન સ્વામિનારાયણની છે, જે નિષ્કામ ધર્મ સંબંધી નિયમ ધર્મમાં દ્રઢ રહે છે ને, એમના ઉપર શ્રીજી મહારાજનો રાજીપો થાય છે, થાય છે ને થાય છે. એકવાર છે ને શ્રીજી મહારાજે નિષ્કાન સ્વામીને એટલું કીધું કે અહીંયા બેસીને અમારા દર્શન કરો. એટલે એમણે શું કીધું કે સામા સ્ત્રીઓના દર્શન થાય છે, એટલે મારે ત્યાં જ બેસવું, હું જ્યાં બેઠો છું ને ત્યાંથી જ હું તમારા દર્શન કરીશ. તે મહારાજ કે હું ભગવાન, તમે મારા શિષ્ય, અમારું માનતા નથી, જાઓ વિમુખ છો તમે. તો નિષ્કાન સ્વામી કે મહારાજ, સ્ત્રીઓનું દર્શન કરીને ખુવાર થઈને વિમુખ થાવું ને એ કરતા હમણાં જ તમારો કર્યો જે વિમુખ થાવ ને એ ઠીક છે. અને બોલો એમ કહીને પગે લાગીને ત્યાંથી ઉઠી ગયા. અને એમનો આવો આગ્રહ જોઈને શ્રીજી મહારાજ હતા ને અતિ પ્રસન્ન થઈ જાય. તો જો આ કેટલા પ્રસન્નતાને પાત્ર ક્યારે બન્યા કે જ્યારે નિષ્કાન સ્વામીએ જે આ બ્રહ્મચર્ય હોય નિષ્કામી વર્તમાન દ્રઢતાથી પાલન કર્યું. તો જો સત્સંગી ન હોય ને તો પણ જો કામ દોષ ઉપર અંકુશ રાખીને નિષ્કામ ધર્મમાં નિયમ પાળતો હોય ને તો એના ઉપર શ્રીજી મહારાજ પ્રસન્ન થાય છે, થાય છે ને થાય જ છે. ગરડામાં જીવા ખાચરના કારજની અંદર આંબરડીના એક જોગીદાસ ખુમાણ આવેલા. એટલે શ્રીજી મહારાજે એમને પૂછ્યું કે આ તમારે પરસ્ત્રી સામું જોવાઈ જાય ત્યારે આમ આંખમાં મરચાઈની ભૂકી ભરો છો, તેનું કારણ શું? તમારી આ બધી વાતો અમે સાંભળીએ છીએ. ત્યારે એમણે શું કીધું? મારું નામ જોગીનો દાસ, તે મારાથી પરસ્ત્રી સામું કેમ જોવાય?
અને જો જોઉં ને તો મારા ગુરુ લાજે. બોલો, આવી પોતે દ્રઢતા રાખી પછી મહારાજે એમના ઉપર બહુ પ્રસન્નતા દર્શાવી. તો જો આપણે ભગવાનને રાજી કરવા હોય તો એમની આજ્ઞા પ્રમાણે જીવન બનાવવું પડે. ભગવાનને જો કામી પ્રત્યે, કામરૂપી સ્વભાવ પ્રત્યે આટલો બધો અણગમો છે, એટલે આપણે નિષ્કામ ધર્મમાં સંબંધી નિયમમાં દ્રઢ રહેવાનું છે. અને તો જ શ્રીજી મહારાજની પ્રસન્નતા આપણા ઉપર થશે. અને ખરેખર શ્રીજી મહારાજે જે આપેલો ઉપદેશ છે ને, એ પ્રેમાનંદ સ્વામીએ તે પોતાના એક કીર્તનની અંદર એક વણી લીધો છે ને. એટલે જ તે જો શ્રીજી મહારાજ શું કહે છે, સૌ હરિભક્તને રે જાવું હોય મારે ધામ, તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. તો જો નિષ્કામી ભક્ત રહ્યા ને એ જ ભગવાનમાં ના ધામમાં જઈ શકે છે. આ પણ એક વિશેષ આપણે યાદ આજના દિવસે રાખવાનું છે. હવે આટલા બધા સ્વભાવો છે, હવે આ સ્વભાવોને આપણે ટાળવા છે. મહારાજે કીધું કે કામી, ક્રોધી અને લોભી ને માની એ ઉપર અમારે બનતું નથી, એ અમને એવા ભક્તો ગમતા જ નથી. હવે આપણે સર્વ કોઈએ એ સ્વભાવોને દૂર કરવા છે. તો એ દૂર કરવા માટે એ આપણે દ્રઢ સંકલ્પ તો કરવો પડશે ને. જો આપણે આ ચાતુર્માસ કથા શ્રવણની અંદર વિષયો સંબંધિત વાતો તો આપણે વાગોળવાના છીએ, પણ સાથે સાથે એના ઉપાયોની પણ વાતો કરવાના છીએ કે આ બધા સ્વભાવને દૂર કઈ રીતે કરી શકાય. તો પ્રથમ તો સ્વભાવ ટાળવાનો આપણે સંકલ્પ કરવો પડશે. કારણ કે કામ, ક્રોધ, માન, ઈર્ષા, કપટ, હવે આ સ્વભાવોથી યુક્ત હરિભક્ત હોય તો એ શ્રીજી મહારાજને ગમતા જ નથી. એટલે આપણે એ સ્વભાવ દોષો ટાળવા જ પડશે, ગમે એમ કરીને ટાળવા પડશે. કારણ કે આપણે શું શ્રીજી મહારાજને ગમતા થવું છે, આપણે ભગવાન અને સંતને રાજી કરવા છે. તો એના માટે એ સ્વભાવો ટાળવા જ પડશે. તો પ્રથમ તો સ્વભાવો ટળી શકે ને એવો વિશ્વાસ રાખીને પુરુષાર્થ કરીએ ને તો સ્વભાવ ટળે. જેમ મહારાજે વચનામૃતની અંદર કીધું છે ને, મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે, જે નિત્ય અભ્યાસ રાખીને કરે ને થાય જ તે. તો એમ સ્વભાવ ભલે જીવ સાથે આમ ચોટી ગયા હોય, એટલે હું આમ જડાઈ ગયા હોય, એક રસ થઈ ગયા હોય, પણ તોય આ સ્વભાવો કે વિકારો રહ્યા ને જીવના પોતાના જ મૂળભૂત ગુણો કે ધર્મો નથી, પણ એ આગંતુક છે, બહારથી આવેલા છે. હવે આગંતુક હોય ને છૂટા પડી શકે. જેમ ઉષ્ણતા હોય ને એ અગ્નિનો સ્વાભાવિક મૂળભૂત ધર્મ છે, એટલે એ અગ્નિથી છૂટો ન પડી શકે. પરંતુ પાણીને આમ ગરમ કરો ને એટલે ઉષ્ણતા આવે, પણ એ પાણીનો પાછો મૂળભૂત ધર્મ નથી, એ પણ કેવું આગંતુક છે, એટલે પાણીથી દૂર થઈ શકે. બસ એવી જ રીતે આપણા ગમે એવા ભૂંડા સ્વભાવો હોય, જીવમાં ભલે પડ્યા હોય અનંત જન્મોથી, પણ આગંતુક હોવાથી દૂર થઈ શકે છે. એવો એક પણ સ્વભાવ નથી કે જેનો નાશ ન થઈ શકે. મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાદિતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કહ્યું છે. પ્રથમ પેલી એક વાત સાંભળીએ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર એ ગિરનાર જેવા બધા સ્વભાવ છે, એક એક ગિરનાર જેવા છે. પણ હવે બીજી તમને વાત કરું કે એક વાતની અંદર ગુણાદિતાનંદ સ્વામીએ કીધું કે આ ગિરનાર છે તેને ઉડાડવાનો મનસુબો થાય છે. ત્યારે કહ્યું છે ના મહારાજ. ત્યારે સ્વામી બોલ્યા છે કે મનમાં ધાર્યું નથી, નહીં તો ઉડાડી મૂકીએ. કેમ? જે પૃથ્વીના મનુષ્યને ભેગા કરીને લોહાર માત્ર મંડે લોઢા ઘડવા ને આપણે મંડીએ સુરંગુ દઈને ઉડાડવા, તો 4-5 વર્ષની અંદર ચૂરે ચૂરા કરી નાખીએ અને ઉડાડી દઈએ. એમ કામ, ક્રોધાદિક ગમે એવા બળ્યા હોય, પણ જો મનમાં ધારીએ તો ઉડાડી મૂકીએ, એમાં સંશય નથી. જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામી એ જ કીધું, પ્રથમ વાતમાં કીધું બહુ એક એક ગિરનાર જેવા સ્વભાવ છે. પણ આ વાતની અંદર શું કીધું, એનો ઉપાય કીધો કે બધાય ભેગા થાય, દુનિયાના બધાય લુહાર માત્ર આમ લોઢા ઘડવા લાગે ને આપણે બધાય સુરંગુ ગિરનારમાં આપણે પાડીએ, 4-5 વર્ષમાં ચૂરે ચૂરા નીકળી જાય. બસ એવી જ રીતે આ કામ, ક્રોધાદિક ગમે એવા બળિયા ન હોય, પણ જો મનમાં ધારીએ ને તો બોલો ઉડાડી મૂકીએ, એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. ગમે એવો ઠોઠ વિદ્યાર્થી હોય ને, એકવાર નક્કી કરે ને કે મારે હોશિયાર થવું જ છે, પણ એના માટે પુરુષાર્થ કરવો પડે. ગમે તે હરિભક્ત હોય, ગમે એવો વાસનિક ન હોય, ગમે એવો કામી, ક્રોધી, લોભી ન હોય, એ નક્કી કરે ને મારે ભગવાનને પ્રસન્ન કરવા તો થઈ શકે. વાલિયો લૂંટારો હતો, એને બહુ તે લૂંટફાટ કરી, પણ તમે જો નારદજી જેવા સંતનો યોગ થયો
અને બધું એક ઝાટકે મૂકી દીધું અને વાલ્મીકી ઋષિ બની ગયા અને આપણને રામાયણની ભેટ આપી. થઈ શકે. દેવી વાળો મગ્નિરામ તમે જો નક્કી કર્યું ભગવાનને મેળવવા, પણ રસ્તો ભટકી ગયો એટલે પોતે જંતર મંતરમાં પડી ગયો. પણ મહારાજનો યોગ થયો અને એ દેવી વાળો મગ્નિરામ સ્વામી અદ્વૈતાનંદ સ્વામી બની જાય છે. તો જો ધાર્યું તો થાય. સદગુરુ મુક્તાનંદ સ્વામી નક્કી કર્યું અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવું છે અને મહારાજનો મારે ભેટો કરવો જ છે ભગવાનનો. તો જો ભગવાનના પોતે 23 વર્ષ મોટા હતા મહારાજ કરતા, પણ તમે જુઓ કે મહારાજ ગુરુ તરીકે મુક્તાનંદ સ્વામીની એટલી મર્યાદા પોતે જાળવતા હતા. થઈ શકે જો સંકલ્પ કરીએ ને તો થાય, અને ધ્યેય હોય ને તો ગમે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. એમ આધ્યાત્મિક રીતે તે જો આ ચાતુર્માસની અંદર આજનો પ્રથમ જ દિવસ છે, આપણે નક્કી કરીએ કે મારે ગમે એમ થઈ જાય આ ચાતુર્માસની અંદર આ મેં જે નિયમ લીધો એ નિયમ સારધાર રીતે બરાબર રીતે પાલન કરવો છે તો થઈ શકે. પણ એવું પાછું દ્રઢતા હોવી જોઈએ. આ તો શું 2 દિવસ લસણ ડુંગળી મૂકે અને પછી ત્રીજા દિવસે કંઈક સારું જમવાનું ભાળે તો તરત ખાઈ લે, તો એ આપણે મનથી સાવ નમાલા કહેવાય. એ શુરવીર ભક્તમાં આપણું નામ ન આવે, આપણે સ્વાધ્યાયમાં નામ આવી જાય. તો ખરેખર આપણા જીવનની અંદર આ મુદ્દાઓને પણ આપણે સમજીએ. બીજું, હવે આપણે ચાલો સ્વભાવ ટાળવા જ છે, આપણે ભગવાનને ગમતા થવું જ છે, આપણે ભગવાન આપણા ઉપર પ્રસન્ન થવા જ પડે. એ માટે આપણે આગળ વધવું જ, તો એના માટે ઘણા બધા ઉપાયો છે. પણ આજે આપણે સમયની મર્યાદા હોવાથી આપણે થોડાક ઉપાયોની વાત કરીએ કે આ સ્વભાવો ટાળવા માટે પ્રથમ તો આપણે શું કરવાનું છે. પ્રથમ તો આપણને જે ભગવાનને સંત જે કસણી કરે ને એમાં આપણે સહન કરવાનું. એક વાક્ય છે અંગ્રેજીની અંદર, નો પેઇન નો ગેઇન. એટલે શું કે તમે દર્દ સહન કરતા નથી ને તો કંઈ મેળવી શકતા નથી. એકવાર છે ને વાણિયાના છોકરાને કાંટો વાગ્યો, એટલે વૈદ્ય પાસે આમ છે ને કઢાવા ગયો, કાંટો કાઢ દો ને મને બહુ દુખે છે. એટલે એને કીધું કે નૈણી અડાડતા નહીં, કાંટો કાઢી આપો. બોલો, આવ્યો તેને પ્રસ્તાવ મૂક્યો. હવે આ વાત બને? બને જ નહીં. ફૂંક મારે થોડો કાંટો નીકળે, સહન કરવું જ પડે. એમ તમારે કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરાવવું છે ને તમે એમ કહો કોઈ પણ શસ્ત્ર કોઈ પણ અડવું ન પડે કે ઇજેક્શન નહીં તે એમ ઓપરેશન થાય. અત્યારે થોડા ચરક મુનિ કે પછી કોઈ પણ પતંજલિ જીવે છે ઋષિ મુનિઓ, અને એ જીવતા હોય ને તો એને તે એ બધા શસ્ત્ર સરાંજન ઉપયોગ કરવો જ પડે. તમે વિચાર કરો પરમહંસોએ કેટલા કષ્ટો સહ્યા. ઘણા બધા સંતોએ એમને મારવા દ્વેષીઓએ હેરાન કરી નાખ્યા. ગુણાતીતાનંદ સ્વામી જેવાને પણ બોલો દુકાનના પાટીએ સુઈ રહેવું પડતું. એમાં પણ પડિયા ઉપર પાટાની જેમ દાજ્યા ઉપર ડામની જેમ શ્રીજી મહારાજે પાછા પ્રકરણો સંતોને કસતા. ઓઘાનો પણ આશરો લેવાનો નહીં. તમને ખંજોળ આવે ને તો ખંજોળવાનું નહીં. કોઈક સર્પ કોઈક વીછી કોઈ પણ શરીરે આવે તો હલવાનું નહીં. બીજું, ગોળા કરીને ખાવાનું. ગોળા એટલે કયા? તો ગળું, ખાટું, તુરું, તીખું, આવા 5 સ્વાદ આવે ને, એક પણ સ્વાદ નહીં લેવાનો, ઝપકોળવાનો. કેમાં? પાણીમાં. પછી ટેસ્ટિંગ કયું થાય? કૂતરાને ગોળો આપવાનો, ફેંકવાનો, એ કૂતરું સૂંઘીને વહી જવું પડે, બસ પછી ગોળો ખાવાનો, રસકસ વગરનું. રતાંદળાપણું થઈ ગયેલું. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ઘણા બધા સંતોને. અરે એટલું જ નહીં, ઘુમ્મટ તાણવાનું એવું એક પ્રકરણ હતું. બોલો, સંતો હોય ને ઘુમ્મટ તાણે અને બજાર વચ્ચે કેટલા બધા દાંત કાઢતા હશે. અને એ આ સિવાય પણ આવા 108-9 પ્રકરણો પરમહંસો માટે શ્રીજી મહારાજે બહાર પાડેલા. તો જો માન મળે તો ત્યાં રહેવાનું નહીં, ત્યાં ચાલી જવાનું. તો આવા તો ઘણા બધા પ્રકરણો આપણે વાત કરીએ તો ઘણા બધા આવે, પણ આપણે થોડીક વાત કરી. પણ ખરેખર આ પરમહંસોમાંથી જે બધાય હતા ને બધાએ કસણીમાં સહન કર્યું છે, એટલે પોતે સ્વભાવથી મુક્ત થઈ શક્યા. એમને ક્યારેય મહારાજને પ્રશ્ન નથી પૂછ્યો કે મહારાજ આવા અમુક પ્રકરણો અમારા મનમાં બેસતા જ નથી, અમારા આ જ્ઞાનને આ ભગવાનના આશરાને કઈ લેવા દેવા જ નથી, આવા પ્રકરણો કેમ ચલાવો? ક્યારેય પૂછ્યું નથી. અમુક મનના, અમુક શરીરના. ઘૃષ્ટમ ઘૃષ્ટમ પુનરપી પુનશ્ચંદમ નારુગંધમ. ઘસવાથી છે ને ચંદન છે ને સુગંધીમાન થાય છે. એટલે પ્રકૃતિ ટાળવા માટે છે ને કસણી ખંવીને એ જ અગત્યનું સાધન છે. એટલે આપણા જીવનમાં જ્યારે પણ મુશ્કેલીઓ આવે, પરિસ્થિતિ આવે ને, તો યાદ રાખવું કે
આપણને છે ને ભગવાનને સંત કસણી કરે છે, એમાં આપણે પાર થઈ જવાનું, તો જ તો આપણે આગળ વધી શકીશું. બીજું, કલ્યાણનો સ્વાર્થ રાખવાનો. જો જેને કલ્યાણનો સ્વાર્થ છે ને એને કઈ પ્રશ્ન નથી થતો. હું તમને એક વાત કરું, ઉદાહરણ દ્રષ્ટાંત. અગતરાયના પર્વતભાઈ હતા, પોતે ગઢડાની અંદર સમાગમ કરવા માટે ગયેલા. 7 દિવસ એમને જમવાનું પૂછેલું નહીં, તોય કોઈનો અવગુણ નહોતા આવ્યો. મહારાજે આ તો કીધું કે તમે જમો છો ક્યાં? પર્વતભાઈ કે મહારાજ, બજારમાંથી હું ડાળિયા એક મુઠ્ઠી ખરીદ લઉં, ખાઈ લઉં અને પાણી પી લઉં, પૂરું, કઈ અપેક્ષા નહીં, હું તો તમારી મૂર્તિનો સ્વાદ લઉં. તો જો આ પ્રકારે પોતે સમાગમ કરતા બોટાદના શિવલાલ શેઠ, આપણે અધિક માસમાં દરરોજ સંભાળતા તેમને, આજે આપણે સંભાળી લઈએ કે જ્યારે ગુણાતીતાનંદ સ્વામી સમાગમ કરવા પોતે જુનાગઢ જતા ને, તો ત્યારે એ ઘણા બધા જંગલોની અંદર ગુણાતીતાનંદ સ્વામી સાથે ફરવાનું, લાકડા કાપવાના, સાદામાં સાદું પતરાવાળામાં જમતા. બોટાદના શિવલાલ શેઠ 9 લાખના પોતે આસામી હતા, પૂર્વ જન્મમાં સિદ્ધ વલ્લભ રાજા હતા, પૂર્વ સંસ્કારી, બહુ જોરદાર પાવરફુલ હતા. છતાંય તે બોલો સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરી શક્યા. અને આપણે બધી પ્રકારની વ્યવસ્થા ટનાટન જોઈએ. દાદા ખાચર તમે જો ગઢપુર જોતા રે શ્રીજી સાંભળે. આપણે જ્યારે પણ ગઢપુરને યાદ કરીએ મહારાજ યાદ આવે, પણ દાદા ખાચરને યાદ ક્યારે આપણે કરીએ છીએ? માળા આવે ને માળા, એમાં 108 મણકા આવે, એમાં છે ને મેરું આવે, મેરું જ્યાં આપણે ફેરવીએ છીએ. તો આ મેરુની ઉપમા દાદા ખાચરને આપવામાં આવતી. શા માટે? મહારાજ 26 વર્ષ ત્યાં રહ્યા, બોલો, પણ એમ નામ નથી રહ્યા, કારણ કે દાદા ખાચરને શ્રીજી મહારાજ પાસેથી કલ્યાણનો સ્વાર્થ મનાઈ ગયો. તો બોલો, માન મૂકી દીધું. એકવાર મહારાજે કીધું કે દાદા, રામાનંદી વેશ ધારણ કરીને, ટીલા ટપકા કરીને, હાથમાં ઢોલક ને મંજીરા લઈને, પગે ઘૂંઘરા બાંધ અને જા વજયસિંહના દરબારમાં જા, મારી આજ્ઞા છે. તો દાદા ખાચર તો તૈયાર થઈ ગયા, તે ગામમાં વચ્ચે પહોંચ્યા. તો બધા ગામના ગલઢેરાઓ હતા, એ જોઈને મહારાજ પાસે ગયા. અરે મહારાજ, ખોટું કર્યું, આ દાદો રહ્યો, આ ગઢડાનો દાદા ખાચર કહેવાય ને, દરબાર કહેવાય, એટલે આવી આજ્ઞા ન કરાય, વિચાર કરાય તમારે. તો મહારાજ કહે તો અમારી ભૂલ થઈ ગઈ, બોલો બોલો પાછા પાછા. ત્યાં બધા પછી દાદા ખાચરને પાછા વાળ્યા. તે મહારાજે દાદા ખાચરને કીધું, મેં કીધું પણ આ તને આમ શરમ ન આવી? અને એવી થોડી આજ્ઞા પાલાય. દાદા ખાચર શું કીધું? મહારાજ, શરમ તો ત્યારે આવવી જોઈએ કે જ્યારે તમારી આજ્ઞા ન પડાય. આજ્ઞા ન પાળીએ ને તો કલ્યાણ બગડે. બીજી એક વિશેષતા શું હતી દાદા ખાચરની? દાદા ખાચરે તો એક પણ એવો સ્વભાવ નહોતો રાખ્યો જે મહારાજને ન ગમતો હોય, પણ એમના પરિવારના સભ્યો જીવુબા, લાડુબા હતા ને, અને બીજા પરિવારના સભ્યોએ પણ મહારાજને ન ગમતો ને એવો સ્વભાવ નહોતો રાખ્યો. ને એટલે જ મહારાજ 26 વર્ષ ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં રહ્યા છે. સદગુરુ સંત પૂજ્ય સંત વલ્લભ સ્વામી કહેતા કે જેને મોક્ષની ઈચ્છા અને કલ્યાણનો સ્વાર્થ હોય ને, એને સત્સંગમાં કોઈ પ્રશ્ન હોય જ નહીં. અને મોક્ષનો સ્વાર્થ ન હોય તો સ્વભાવ ટળતાય નથી. આપણી મુમુક્ષુતા પણ છે ને વીઆઈપી. જો તમે થોડોક અભ્યાસ કરીએ 2-5 મિનિટ. આજે પ્રથમ દિવસે આપણે આ ચાતુર્માસ કથા શ્રવણની અંદર મળ્યા છે ને, એટલે થોડીક આપણે અંતરદ્રષ્ટિ કરીએ, થાય છે કે નથી થતું આવું. કે મંદિરે આપણે આવીએ ને તો આમ જો સારી રૂમ જોઈએ, સારી વ્યવસ્થા જોઈએ. સભામાં છે ને પંખા નીચે આપણે બેસવા જોઈએ. જોજો, પ્રથમ આપણે સભામાં પ્રવેશ કરીએ ને એટલે પ્રથમ આપણે જ્યાં બેસવાનું ને એની વ્યવસ્થા જોઈએ. પછી જમવા જઈએ ને તોય તે તમે બોલો, એક સ્વાભાવિક સ્ટીલની થાળી હોય કે પ્લાસ્ટિકની થાળી હોય, તો સારામાં સારી થાળી. 2 બગડેલી હોય ને, હવે એ બગડેલી એટલે થોડીક જ ધૂળ લાગી હોય, પણ એ થાળી આપણે સાઈડમાં મૂકી દઈએ અને જે સારી થાળી હોય ને એ જ પસંદ કરીએ. પછી બરફી હોય, પેંડા હોય કે ગુલાબજાંબુ હોય, દાબેલી હોય ને, તો દાબેલી તે આપણને સરસ મજાની તળે ગયેલી હોય ને એ જ માગીએ, બાકી માગીએ જ નહીં. સારામાં સારી જ વ્યવસ્થા બધી આપણે જોઈએ. બોલો, બીજું તમે જો કે ફલાણો સેવા કરતો હોય ને આ મને કેમ આવું કીધું, મને જ કેમ કીધું, બીજાને કેમ ન કીધું, અને મારું નામ કેમ બોલવાનું રહી ગયું. મેં કીર્તન આટલું બધું સારું ગાયું, વાહ વાહ ન કરી, પણ આને સામાન્ય કીર્તન ગાયું તોય વાહ વાહ થઈ. અને હું તો દર સભાની અંદર કીર્તન ગાઉં, હું તો દર વખતે કથા વાર્તા પ્રસંગ કથન કરું, પણ મારા કેમ ક્યાં નામ નથી બોલાતા. બોલો, આવી ઘણી બધી અપેક્ષાઓ સાથે આપણે સત્સંગમાં સેવા કરતા હોઈએ છીએ. સેવા કરો છો, તમને અભિનંદન આપવાના છે, પણ સેવા કઈ રીતે કરવી જોઈએ ને એ પાછું શીખવું પડશે.
દાસ ભાવે નો ક્રેડિટ્સ, નો વાવા, કાંઈ પણ પ્રકારની અપેક્ષા વગર જો સેવા કરવામાં આવશે ને એ ભગવાનને સંતને ગમે છે. માની હોય ને એને ભગવાન ગમતા એને ડિલેટ જ મારી દેશે ભગવાન. એટલે આપણે એવું તો થવાનું જ નથી. અને જો માત્ર કલ્યાણનો સ્વાર્થ રાખીને સત્સંગ કરીશું ને તો સ્વભાવ ટળશે. તો જો આ ઉપાયો છે ને છેલ્લે આપણે ઉપાય કહીને આજનું આ પ્રવચન પૂરું કરીએ. આ ઉપાય એવો છે કે જે ઘણી બધી વખત આપણા સ્વભાવોને ટાળશે. ઘણી વખત કેવું થાય, એકલા સેવા કેટલી કરી નાખીએ, પણ હરિભક્તો સાથે સેવા કરવાનું થાય ને તો આપણને નથી ગમતું. કાઠિયાવાડી ભાષામાં કઠિયારો આવે છે. પણ જો સમૂહમાં રહીને આપણે પ્રવૃત્તિ સેવા કરવાની છે, કારણ કે પ્રવૃત્તિમાં સ્વભાવ ઘસાય છે. ખંભાતમાં છે ને હકીકના પથ્થરનો ઉદ્યોગ છે. હવે એ પથ્થરોને છે ને લીસા કરવા માટે માટલામાં રેતી ભરીને એના ખરબચડા પથ્થરો મૂકવામાં આવે છે. પછી આમ માટલું છે ને હલાવવામાં આવે છે, એટલે પથ્થરો છે ને પરસ્પર ટકરાઈને રેતી દ્વારા ઘસાઈને આમ લીસા બની જાય. હવે આપણે છે ને પોતે ખરબચડા પથ્થર છીએ. આપણને સૌને છે ને સત્સંગ રૂપી માટલામાં મૂકીને રેતી રૂપી પ્રવૃત્તિ દ્વારા મહંત સ્વામી મહારાજ હલાવે છે. એટલે આપણા સ્વભાવથી બરછટતા દૂર થઈ જાય. એટલે પ્રવૃત્તિ રહીને સ્વભાવમાં ઘસવાનું કારખાનું છે. સમૂહમાં પ્રવૃત્તિ કરીએ, બધાય ભક્તો સાથે સેવા કરીએ તો જ તે સ્વભાવ ઘસાશે. બાકી એકલા એકલા સેવા કરશું ને તો ક્યારેય સ્વભાવ ઘસાશે નહીં. આપણામાં માન છે એ ક્યારે ખબર પડે? તો જ્યારે સમૂહમાં સેવા કરતા હોય ને આપણું નામ ન બોલાય અને ત્યારે આપણને કેવું લાગે છે, જો ત્યારે આપણને કંઈક એવું લાગે સમજી લો હજી માન ગયું નથી. પણ સમૂહમાં સેવા કરતા હોય ને બીજાનું નામ બોલે ને તેમ રાજી થાવ તો માન ગયું. તો એમ સત્સંગમાં ઘણી વાર આપણને અવ્યવસ્થા જેવું દેખાય, પરંતુ એ જ આપણા સ્વભાવ ટાળવા માટેની એક સુવ્યવસ્થા છે. થાંભલો હલાવ્યા વગર એની મજબૂતીની ખબર પડે નહીં. એમ પ્રવૃત્તિમાં જોડાયા વિના છે ને સ્વભાવની ખબર ન પડે. ઘણા બધા સ્વયંસેવકો દ્વારા તે મહંત સ્વામી મહારાજ આપણો થાંભલો હલાવે છે. સ્વયંસેવકો આપણને જમતા ઉઠાડે, સભામાં આગળ ન બેસવા દે, પાર્કિંગ દૂર કરાવે, એ તો એની સેવા કરે છે. એને તમને હેરાન કરવા માટે સેવા નથી પોતે કરતા, કે એ પોતે પરાયણી સેવા કરવા ઊભા નથી રહેતા પાર્કિંગ વિભાગમાં કે સ્વચ્છતા વિભાગમાં કે ફૂડ પેકેટ દેવામાં. પણ છતાં પણ તમે જુઓ કે આવા પ્રસંગોમાં આપણા સ્વભાવની ખબર પડી જાય. મને કીધું, તને ખબર હું કોણ છું, તું મને ઓળખેશ? આ બધા વાક્યો રહ્યા ને અહંકારી વ્યક્તિના છે. તને ભાઈ 100 વર્ષ પછી કોઈ ઓળખવાનું નથી. થોડોક વિચાર કરીએ તો પણ આપણને ખ્યાલ આવે કે આજે આ ચાતુર્માસનો પ્રથમ દિવસ છે, 25/7/2026 શનિવારનો દિવસ. તમે જુઓ કે દેવશયની એકાદશી આજે છે, તો આજથી 100 વર્ષ પછી દેવશયની એકાદશી આવશે જ. તે ચાતુર્માસ મહિનો પણ આવશે. પણ એક વિચાર કરો કે 800 કરોડની વસ્તી છે. કેટલી અત્યારે છે? 800 કરોડની. એમાં 100 વર્ષ પછી હું કે તમે કોણ હશું એ મને કયો. હા, કોઈ ભાગ્યશાળી હશે જે 101 વર્ષ કે 105 વર્ષ જીવશે. જાપાનમાં લોકો જીવે છે 115 વર્ષ. પણ આપણે ભારતની જ વાત કરીએ, 140-45 કરોડની વસ્તી છે, તો 100 વર્ષ પછી કેટલા? ચાલો 1 કરોડ ગણ નાખીએ. પણ એમાં આપણું નામ છે કે નથી એ મોટો પ્રશ્ન છે. તો કંઈ આપણે સાથે રહેવાનું નથી. અને 100 વર્ષ પછી ગમે એવી વ્યવસ્થા હશે, ગમે એટલી જમીન હશે, બધું મૂકીને જવાનું છે. અંત્યનું 35મું વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના ભક્તના રહેવું હોય ને તો એમાં કોઈ સ્વભાવ આડો આવે ને તો એ સ્વભાવને મૂકે, પણ ભગવત ભક્તના સંગનો ત્યાગ ન કરે. તો જો એ સ્વભાવને મૂકવાનો, પણ આપણે ભગવાનના ભક્તને ક્યારેય મૂકવાનું નથી. તો જો સમૂહમાં તો બધા સાથે ભળીને આપણે સેવા ભક્તિ કરવાની છે. એ જ સ્વભાવ ટાળવાનો. હાથ વગો એ થાય ને તો જ એમ છે. બાકી તો કોઈ પણ પ્રકારે આ સ્વભાવ મુકાશે નહીં. અને સ્વભાવ તો દમ ઘોષના દીકરા જેવા છે. કામ, ક્રોધ, લોભ ગમે એટલા તમે. અને જો આ તો ભગવાને કળ ચડાવીશ. એક વચનામૃતની અંદર ભગવાને કળ ચડાવ્યાનું વચનામૃત છે, મથાળું જે છે. હવે આ કળ ચડાવ્યું એટલે શું? તો જેમ આપણે નાના હતા ને ત્યારે તમને ખ્યાલ હશે કે મેળાની અંદર જતા હોય ત્યારે, આ મેળાની અંદર જતા હોય ને ત્યારે આપણે રમકડા ખરીદી એટલે ત્યાં ચાવીવાળા રમકડા હોય. એટલે સ્વાભાવિક રીતના ચાવીવાળા રમકડામાં કેવું હોય, જ્યાં સુધી ચાવી ચડાવો ને ત્યાં સુધી રમકડું અમુક શું છે કલબલિયા વગાડે, અમુક ઢોલકા વગાડે, અમુક આગળ વધે. પછી ચાવી પૂરી એટલે પૂરું. પણ ભગવાને એ વચનામૃતની અંદર શું કીધું
કે ભગવાને એવી કળ ચડાવી છે કે ક્યારેય ઉતરે જ નહીં. જસ્ટ થોડાક એક્ઝામ્પલ્સ આપું. મહારાજે જે કીધું હોય એ વચનામૃતને આધારે મહારાજે કીધું કે જેમ પુરુષને સ્ત્રીમાં હેત હોય, સ્ત્રીને પુરુષમાં હેત હોય, એટલે પતિ ને પત્ની, એમાંથી જે જન્મ લે છે એટલે કે જે સંતાન, એ પછી છોકરો હોય કે છોકરી હોય, તો એમાં સહેજે સહેજે હેત થઈ જાય. બોલો, અને કેવું હેત થઈ જાય, આમ તો ક્યારેય તે ઉજાગરા કર્યા ન હોય, ક્યારેય ભક્તિ કરી હોય નહીં, પણ એ જે સંતાન જન્મ લે અને તમે જુઓ 5 વર્ષ સુધી, 7 વર્ષ સુધી એનું કેટલું ધ્યાન રાખવામાં આવે. બોલો, સતત અનુસંધાન કે મારો દીકરો એ શું કરે છે. હોય ખાલી 15 દિવસનો, મહિના 2 મહિનાનો, પણ રાત્રે 5 વખત પોતે ઊભા થાય. તો આ એક પ્રકારનું અજ્ઞાન છે. જો આપણને લૌકિક સંબંધો સાથે કેટલો હેત છે કે મારું છે, એમાં હેત થાય તો ક્યારેય ભગવાનને સંતમાં આપણને એવું હેત થયું નથી થયું. આ જ મોટામાં મોટું અજ્ઞાન છે. તો જો આ તો એક ભગવાને માયાથી રચેલો એક સંસાર છે. આ માયાથી આપણે સર્વ કોઈએ બચવાનું, જો જવાબદારી નિભાવવાની છે. આપણા સંતાન હોય, એના સંતાન હોય, એને આપણે સાચવવાના, પણ આપણી મુખ્ય જવાબદારી શું છે કે આપણે આપણા જીવનું કલ્યાણ કરવું. આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરો, આપણે શાસ્ત્ર પ્રમાણે, સંત પ્રમાણે, ભગવાનને જે સત્પુરુષ છે એ પ્રમાણે આપણે જીવન બનાવવાનું, તો જ અવશ્ય ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી શકાશે. તો આજના દિવસે આપણે ખાસ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરવાની છે. બીજી સર્વ કોઈ તમે મારા વતી પણ એક પ્રાર્થના કરજો કે જે આપણે આ જે ચાતુર્માસ કથા શ્રવણની અંદર જે આ પ્રથમ દિવસે આપણે મળ્યા છીએ, તો છેલ્લા દિવસ સુધી આપણે સર્વ કોઈ, હું એક માધ્યમ તરીકે અહીંયા એક કથા વાર્તા રજૂ કરું છું. એક શબ્દો જે ભગવાનના શબ્દો છે, જે ભગવાનની કથા વાર્તા છે, એ અહીંથી રજૂ કરું છું. તો એમ તમે પણ આ જ કથા વાર્તાને જીવનમાં આપણે સર્વ કોઈ ઉતારીએ. એટલું જ નહીં, આ ચાતુર્માસની અંદર આ જે આપણા 4 મહિના છે, એટલે અંદાજિત 120 દિવસ થાય. તો આ 120 દિવસ અલગ અલગ વિષયો ઉપર નવી નવી વાતો હોય, ભગવાનના ચરિત્રો હોય, ભક્તોના ચરિત્રો હોય, એ વિશેષ પ્રમાણે આપણે સાંભળીએ. સાંભળીને પૂરું નહીં કરવાનું, મનન ચિંતન નિધિ ધ્યાસન કરીએ કે આજે જે આપણે વાતો કરી કે કામી, ક્રોધી, લોભી ને માની, આ 4 પ્રકારના ભક્તો એ મહારાજને ગમતા નથી. તો આવા ભક્તો અમારે બનવું નથી. આ કામને, ક્રોધને, લોભને કઈ રીતે ઓછો કરી શકીએ, તો એની પણ આજે આપણે વાતો કરી. તો આ બધુંય આપણે જીવનમાં ઉતારીએ. અને ચાતુર્માસ મહિનાની અંદર જેમ છે ને, ફોન તમારી પાસે 1.5-2 લાખનો હોય, પણ એમાં બેટરીઝ ન હોય તો નકામો ફોન કહેવાય ને. એમ આપણા જીવનમાં બધું હોય, ધન હોય, સંપત્તિ હોય, આવડત બધું હોય, પણ જો શાસ્ત્ર પ્રમાણે, ધર્મ પ્રમાણે જો આપણે જીવન જીવતા ન હોય, કથા શ્રવણ જ ન હોય, તો બધું નકામું છે. કારણ કે કંઈ સાથે આવવાનું નથી, કંઈ સાથે લઈ જવાના પણ નથી, અને કોઈને આવ્યું પણ નથી. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના એ જ કરીએ કે આ 4 પ્રકારના સ્વભાવો તમને નથી ગમતા ને, તો અમારા જીવનમાં આ 4 સ્વભાવો વહેલી તકે દૂર થાય. મારામાં તમારામાં વધતા ઓછા પ્રમાણની અંદર હશે. એટલે પ્રથમ તો આપણે સ્વીકારીએ છીએ, તો એ ફાઇનલ. હવે આપણે દૂર કરવાના પ્રયત્નો આજના દિવસથી કરવાના છે. અને આવતીકાલે ફરી વખત આપણે સવારે 6 વાગ્યે મળશું ચાતુર્માસ કથા શ્રવણના દ્વિતીય દિને, અને વિશેષ એક નવા વિષય સાથે, નવા દ્રષ્ટાંતો સાથે, નવી વાતો સાથે આપણે સર્વ કોઈ મળવાના છીએ. તો આજના દિવસે એ જ પ્રાર્થના કરીએ કે જેમ ભગવાન તો જો આજે યોગ નિંદ્રામાં, એટલે આજે શું છે, દેવશયની એકાદશી, એટલે ભગવાન સૂતા જ, પણ એમ સૂતા નથી. એ સૂઈ જાય તો આપણે બધાય સૂઈ જઈએ, પણ યોગ નિંદ્રામાં સૂતા છે. તો 4 મહિના દરમિયાન કોઈ લગ્ન કે કોઈ ઉત્સવો આપણે એવું કંઈ કરી શકીએ નહીં. તો એ વિશેષ કરીને આપણે એક પોરો આપ્યો, તો એમ અંતરદ્રષ્ટિ કરીને આ 4 મહિના દરમિયાન આપણે ભગવાનને સન્મુખ થઈએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।